નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 6 ની અંદર જે નવું ઇંગ્લિશ આવ્યું છે એનો યુનિટ 1 છે હેલ્થ ઇઝ વેલ્થ. એમાં આપણે અગાઉના વિડીયોમાં આપણે પેલી એક્ટિવિટી જોયું હતું હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. હજુ સુધી તમે લોકો એને નથી જોઈ તો જોઈ લેજો. અમારી ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. હવે આજે આપણે જોશું ફ્રોમ જંક ટુ જોય. રાધા અ સ્કૂલ ગર્લ વોઝ સિટિંગ સેડલી. રાધા છે એક શાળાની છોકરી છે જે ઉદાસ બેઠી છે. સી ફોરગોટ હર લંચ બોક્સ. તેણી છે એનો લંચ બોક્સ છે એ ભૂલી ગઈ છે. જસ્ટ ધેન અ ફેરી અપિયર્ડ. ત્યાં જઈને એક ફેરી એટલે કે એક પરી દેખાણી. રાધા સરપ્રાઈઝ ટુ સી અ ફેરી. રાધા છે આ ફેરી એટલે કે આ પરીને જોઈને એકદમ સરપ્રાઈઝ થઈ ગઈ એટલે કે આશ્ચર્યચકિત થઈ ગઈ. વાવ અ ફેરી. રાધા કહે છે કે વાહ આ તો કે પરી છે. ફેરી યસ આઈ એમ. વાય આર યુ સો સેડ. હવે પરી પૂછે છે કે હા હું પરી છું પણ તું આ શા માટે આટલી ઉદાસ છે. રાધા આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. રાધા શું કહે છે કે મારી પાસે મારું લંચ બોક્સ નથી. ધ ફેરી waved her magic wand and suddenly 5 colorful lunch boxes appeared in front of Radha. હવે જ્યારે રાધા કહે છે કે મારી પાસે મારું લંચ બોક્સ નથી ત્યારે જે આ ફેરી એટલે કે આ પરી છે એ તેની જાદુઈ લાકડી ફેરવે છે ને અચાનક જ 5 રંગબેરંગી લંચ બોક્સ છે એ રાધાની સામે દેખાય છે. રાધા અમેઝડ વોટ આર ધીસ. અમેઝડ એટલે કે આશ્ચર્યચકિત થઈને. રાધા છે એ આશ્ચર્યચકિત થઈને પૂછે છે કે આ શું છે. ફેરી ધીસ આર સ્નેક્સ ફોર યુ. સ્નેક્સ એટલે થાય નાસ્તો. જે ફેરી છે એ કહે છે કે આ તારા માટે નાસ્તો છે. રાધા આઈ એમ વેરી હંગ્રી. હંગ્રી એટલે ભૂખ્યું. રાધા એમ કહે છે કે મને ખૂબ ભૂખ લાગી છે. ઈગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ. હવે રાધા છે એ પહેલું બોક્સ છે એ ઈગરલી એટલે કે આતુરતાપૂર્વક. રાધાએ પહેલું બોક્સ છે એ આતુરતાપૂર્વક ખોલ્યું. કેરેટ એટલે કે ગાજર. આઈ ડોન્ટ લાઈક ધેમ. રાધા છે એ ગાજરને જોઈને શું કહે છે કે મને ભાવતા નથી. આઈ વોન્ટ ટુ પીઝા. મને પીઝા જોઈએ છે. વાય શુડ આઈ ઈટ કેરેટ. શું કહે છે કે મારે ગાજર શા માટે ખાવા જોઈએ. ફેરી કેરેટ હેવ વિટામિન એ. એને પરી સમજાવે છે કે ગાજરમાં વિટામિન એ હોય છે. ધે વિલ મેક યોર આઈસ શાર્પર. જે તારી આંખોને વધુ તેજ બનાવે છે. રાધા સાઇન્ડ એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ. રાધા છે એ નિશાસો નાખીને બીજું બોક્સ છે એને ખોલે છે. સ્પિનચ એટલે કે પાલક. ફેરી યસ ઇટ મેક્સ યોર સ્ટ્રોંગ એન્ડ ગીવ યુ લોટ્સ ઓફ એનર્જી. રાધા શું કહે પરી શું કહે છે કે હા પાલક ખાઈએ તમને સ્ટ્રોંગ એટલે કે સશક્ત બનાવશે અને તમને ખૂબ ઉર્જા આપે છે. રાધા ફોરવર્ડ એટલે રાધા છે એને ભવાત ચડાવ્યા. રાધા આઈ વોન્ટ બર્ગર્સ. વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ. રાધા એમ કહે છે કે મારે બર્ગર જોઈએ છે. હવે રાધા પૂછે છે કે ત્રીજા બોક્સમાં શું છે. ફેરી એપલ્સ એટલે કે સફરજન. ધે હેવ ફાઈબર ટુ કીપ યોર ટમી હેપી. હવે સફરજનનો ફાયદો કહે છે કે જે સફરજન ખાવાથી તમારું પેટ છે એ સારું રાખવા માટે તેમાં રેશા હોય છે. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રોનેડ. હવે રાધા છે એ ચોથું બોક્સ ખોલ્યું અને નિશાસો નાખ્યો. રાધા ઓ નો બીન્સ.
જ્યારે ચોથું બોક્સ ખોલે છે એમાંથી બીન્સ એટલે કે કઠોળ નીકળે છે. ફેરી, યસ, બીન્સ મેક યોર મસલ સ્ટ્રોંગ. હવે જે ફેરી એટલે કે પરી છે એમ કહે છે કે કઠોળ ખાવાથી તારા મસલ્સ છે એ મજબૂત થશે એટલે કે તારા સ્નાયુઓ છે એ મજબૂત બનશે. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. હવે જે રાધા છે એ છેવટે પોતાનું જે છેલ્લું બોક્સ છે એ ખોલે છે. રાધા, ઓરેન્જ એટલે કે એની અંદરથી સંતરા નીકળે છે. વાય? સંતરા છે એ શા માટે એમ પૂછે છે. ફેરી, ઓરેન્જ હેવ વિટામિન સી. ઓરેન્જથી આપણે એટલે કે સંતરા ખાવાથી આપણે વિટામિન સી મળે છે. દરેક ખાટા ફળો છે આપણે ખાઈએ એમાંથી આપણે વિટામિન સી મળે એટલે આપણે ખાટા ફળો ખાવા જોઈએ. વિચ પ્રોટીન્સ યુ ફ્રોમ ગેટિંગ sick? રાધા પાઉટ. જ્યારે પરી શું કહે છે જે આપણે વિટામિન સી ખાઈએ જે આપણે બીમારીથી આપણે રક્ષણ આપે છે. એટલે રાધા છે એ પાઉટ એટલે મોઢું એકદમ ચડાવીને રાખે છે. હવે રાધા શું કહે છે કે બટ આઈ વોન્ટ નૂડલ, બર્ગર એન્ડ પીઝા. હવે રાધા કહે છે કે મારે તો નૂડલ્સ, બર્ગર અને પીઝા જોઈએ છે. વાય ડોન્ટ હેવ બ્રિંગ ધેમ? રાધા કહે છે કે તમે આ બધું શા માટે નથી લાવતા? હવે ફેરી કહે છે ધોઝ ફૂડ વીકેન યોર હેલ્થ. જે આ બધો ખોરાક છે એ તારા સ્વાસ્થ્યને નબળું બનાવે છે. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધીયર. ફ્રૂટ્સ એટલે કે ફળો, વેજીટેબલ એટલે શાકભાજી, બીન્સ એટલે કઠોળ અને ગ્રેન્સ એટલે કે અનાજ. આ બધો ખોરાક ખાવું છે એ તારા આરોગ્ય માટે સારું છે. રાધા થોટ ફ્રોમ ધ મુમેન્ટ. રાધાએ એક ક્ષણ માટે વિચાર કર્યો. રાધા, ઓકે આઈ વિલ ઈટ ધેમ. રાધા શું કહે છે કે સારું તો હું તે જ ખાઈશ. બટ કેન આઈ હેવ પીઝા સમટાઈમ્સ? હવે રાધા છે પૂછે છે પણ શું હું કોઈક વાર પીઝા ખાઈ શકું? ફેરી સ્માઇલ્ડ એટલે પરી છે હસે છે. વી કેન એન્ડ ફ્યુ ઇન્ટુ ધ એર. હવે પરી છે એ હસતા હસતા આંખનો ઈશારો કરીને હવામાં ઉડી જાય છે. રાધા ટ્રાય ટુ સ્ટોપ હર. રાધા છે તેને રોકવાનો પ્રયત્ન કરે છે. રાધા રન આફ્ટર એન્ડ ફેલ ઓફ ધ બેડ. રાધા તેની પાછળ દોડી અને પલંગ પરથી નીચે પડી. હર આઈસ ઓપન એટ ધ મોમેન્ટ. તે ક્ષણે તેની આંખો ખુલી ગઈ. રાધા સ્માઇલિંગ એટલે રાધા હસતી હતી. ઓ ઇટ્સ અ ડ્રીમ ઓનલી. શું કહે છે રાધા? આ તો ફક્ત સપનું છે. અહીંયા એક્ટિવિટી છે એ પૂરી થઈ. આપણે લોકોએ પણ હેલ્ધી ફૂડ જ ખાવું જોઈએ. આપણે જંક ફૂડ ખાઈએ તો આપણે વીક થઈ જઈએ છીએ, આપણું સ્વાસ્થ્ય બગડે છે. બરાબર, આપણા હાડકા છે એ નબળા પડી જાય છે. તેથી દરેક બાળકે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. ત્યારબાદ આગળ છે રાઇટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીસ ફૂડ્સ હેલ્ધી ઓર અનહેલ્ધી. ત્યાં હેલ્ધી ફૂડ હોય એની નીચે આપણે હેલ્ધી લખવાનું અને અનહેલ્ધી હોય ત્યાં નીચે અનહેલ્ધી લખવાનું. આ ચિત્રમાંથી જોઈને તમે લખી શકો છો. જો કે તમે પાઠ સમજાય એટલે તમને આઈડિયા આવી જ ગયો કે હેલ્ધી ફૂડમાં શેનો સમાવેશ થાય. તો કે વેજીટેબલ્સ છે, બીન્સ છે, ફ્રૂટ્સ છે, ગ્રેઇન્સ છે, એ બધું હેલ્ધી ફૂડ છે. એ સિવાયનું બાકી રહે એ બધું આમાં અનહેલ્ધી ફૂડની અંદર આવશે. હવે આપણે આગળ જોઈએ. આગળ મેક ધ કરેક્ટ પેર એ ઓર બી. એ અને બી માંથી જોડકા જોડવાના છે. તો પેલું છે ઓરેન્જ. તો ઓરેન્જ છે એ આપણે જોઈ શકીએ કે ખાટા ફળ હોય તો એમાંથી આપણે વિટામિન સી મળે છે. પછી છે બીન્સ. તો બીન્સમાંથી આપણે શું મળે છે? તો કે બીન્સમાંથી મેક્સ યોર સ્ટ્રોંગ. પછી છે એપલ. તો એપલમાંથી આપણે
હેવ ફાઈબર ટુ કીપ ટમી હેપી. પછી સ્પિનચ, તો કે સ્પિનચમાંથી શું મળે છે? તો આપણે જોઈ શકીએ કે સ્પિનચ છે એ આપણે સ્ટ્રોંગ બનાવે છે. અને પછી છે કેરેટ, તો કેરેટ છે એમાંથી આપણે વિટામિન એ મળે છે.